જય વૈષ્ણવ અને જય શ્રી ગોપાલ। આજે આપણે પરમ ભગવદીય વૈષ્ણવ શ્રી જીવનદાસ ખોજાના પ્રસંગનું પઠન કરવા જઈ રહ્યા છીએ, જેની શરૂઆત આપણે શ્રી ગોપાલજીની વંદનાથી કરીએ। શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિહમ સુકૃપાનિધમ स्वरूपदानदातारं भावभक्ति विवर्धकम। प्रभु श्री गोपालजी આપણને આજ્ઞા આપે કે આ પ્રસંગનું આપણે પઠન કરીએ। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય। સોરઠમાં કાલાવડ ગામમાં માધવદાસ કરીને નાગર બ્રાહ્મણ રહેતા હતા। તે શ્રી રઘુનાથજીના સેવક હતા। સેવા પધરાવી રૂડી રીતે શ્રી ઠાકોરજીને લાડ લડાવતા। પોતાના સ્ત્રીને પણ શ્રી ઠાકોરજી ઉપર અત્યંત સ્નેહ હતો। પોતે ગામના રાજા હતા। પૈસા ઘણી જ સારી રીતે હતા, ઘણા જ ધનવાન હતા, પણ પાછળ પોતાને કંઈ સંતાન ન હતું। નાત જાતમાં ઘણું સારું માન હતું। એ પ્રમાણે દરેક રીતે સુખી હતા, પણ મનમાં એટલી ચિંતા રહેતી કે વાલોજી ક્યારે દયા કરે। જો કે માધવદાસના મનમાં તો કંઈ વિશેષ ન હતું, પણ સ્ત્રીના સ્વભાવ મુજબ માધવદાસની સ્ત્રીને એ ઘણી જ મમતા હતી અને કોઈ સમય તો માધવદાસના મનને દુભાવતા। એવી રીતે દિવસો વ્યતીત કરતા હતા। એમાં ઓછવનો દિવસ આવ્યો, તેથી માધવદાસની સ્ત્રી પોતાને શ્રી ઠાકોરજી ઉપર ઘણો ભાવ હોવાથી સવારમાં વહેલા ઉઠ્યા અને માધવદાસને કહે, આજ તો હું જાતે જ શ્રી ઠાકોરજી માટે જળ ભરવા જાઉં। તેથી માધવદાસ કહે, જો કાંઈ સેવા બને તો અતિ રૂડું છે। આ દુનિયામાં સેવા સમાન કાંઈ જ નથી। તેથી સ્ત્રીને ઘણી ખુશી થઈ। વસ્ત્રો ઘણા સુંદર અને નવીન પહેરી આભૂષણ પણ પહેર્યા છે અને રૂપાની ગાગર લઈ જળ ભરવા ચાલ્યા। તે ગામમાં એક જ કૂવો હતો, તેથી બધા એક જ સ્થળે જળ ભરતા। માધવદાસના સ્ત્રી જળ ભરવા ચાલ્યા જાય છે, ત્યાં રસ્તામાં એક સિપારણ તેને મળી। તે પણ તેની પાછળ ચાલી જાય છે। થોડેક ગયા એક ફકીરાણી નીકળી। તે સિપારણને પૂછવા લાગી, ક્યાં જાય છે, તે કોણ છે? પોતે તો વૃદ્ધ છે, પણ શણગાર તો જુવાના જેવા ધારણ કર્યા છે, તે નથી શોભતી। તે સાંભળી સિપારણ કહેવા લાગી, ચૂપ રે, એ સાંભળશે તો ખીજશે। ગામના રાજરાણી છે, આજે એને એના દેહનું ભાન નથી। આજે એને એના ઠાકોરજીનો ઉત્સવ છે, તેથી તેમાં એ બહુ મશગુલ મસ્ત છે। એને ઘણા જ આનંદનો આજ દિવસ છે। એને દરેક પ્રકારનું સુખ છે, પણ એક બાળકની ખામી છે। એ સાંભળી ફકીરાણી કહેવા લાગી કે જો મારા ફકીરની પાસે આવે તો દીકરો અપાવું। એમ કહી એ ચાલી નીકળી। એ બંનેની વાતો સાંભળી માધવદાસના સ્ત્રી ઊભા રહ્યા અને પૂછવા લાગ્યા કે શું વાત કરી? સિપારણ ઘણી હીન બની ગઈ અને વાત ફેરવવા માંડી, પણ નાગરાણીની હઠથી તેને કહેવી પડી। સર્વ વાત સાંભળી કહે, ચાલો આપણે ફકીર પાસે। સિપારણ કહે, બાઈ, એ તો ગાંડી છે, એના બોલ્યાનો ધડો નથી। વળી તમે શ્રી ઠાકોરજી માટે જળ ભરવા જાઓ છો તો કેમ જવાય? માધવદાસને સ્ત્રી કહે, હું નાઈ નાખીશ। એમ કહી દરવાજે પેરેગીર ઊભો હતો। તેને કહે, ઘડો સાચવજો। એમ કહી સિપારણને લઈ ફકીરને ત્યાં આવ્યા। ફકરાણી ફકીરને ખબર આપી કે હિંદવાડી આવી છે, તેને દીકરો જોઈએ છે। તેથી ફકીરે માધવદાસની સ્ત્રીને કહ્યું કે તમને તમારો ઠાકોર દીકરો દેશે અને એ વખતે હું કહું તેમ કરજે। એ પ્રમાણે ફકીરે વચન આપ્યું અને માધવદાસના સ્ત્રી ખુશી થતા ત્યાંથી ચાલી નીકળ્યા અને નાઈ જળ ભરી ઘરે આવ્યા। સમય ઘણો વીતી ગયો હતો, તેથી માધવદાસ સેવા કરી રાજભોગ લાવી સ્ત્રીની વાટ જોતા બેઠા। એટલામાં તેમના સ્ત્રી આવ્યા। માધવદાસ કહેવા લાગ્યા, બહુ વખત થઈ ગયો,
સ્ત્રી કહે, હા, મને બહુ મોડું થઈ ગયું. એ મુજબ વાતચીત કરી બંને પ્રસાદ લેવા બેઠા. ગામના પણ 2-4 વૈષ્ણવ સાથે બેઠા. કેટલાક દિવસ વીત્યા. ત્યાં ઈચ્છાએ માધવદાસને સ્ત્રીને ગર્ભ રહ્યો. તેથી માધવદાસને વાત કરી, છે મને સારા દિવસ હોય તેમ લાગે છે. માધવદાસ કહે, ભગવદ ઈચ્છા, અને ભેટ કાઢી. એમ કરતા 9 માસ થતા દીકરો આવ્યો. ત્યારે પણ માધવદાસ કહે, ભગવદ ઈચ્છા, અને સારી રકમ શ્રી ઠાકોરજી માટે ભેટ કાઢી. ભગવદ ઈચ્છાએ પુત્ર 9 વર્ષનો થયો ત્યારે માધવદાસે તેને જનોઈ આપવાનો વિચાર કર્યો તેમજ માળા બંધાવવાનો નિશ્ચય થયો. ત્યાં એક વ્રત વૈષ્ણવ આવ્યા. તેણે માધવદાસ કહે, કેમ કરીએ તો ઠીક? ત્યારે વ્રત વૈષ્ણવ કહેવા લાગ્યા કે ઘરે મંડપ બાંધો અને ગોકુળથી શ્રી ઠાકોરજીને પધરાવો. એ સાંભળી માધવદાસ બહુ ખુશી થયા અને મંડપ બાંધવા તૈયારી કરવા લાગ્યા. ગામોગામ પત્રિકા લખી વૈષ્ણવને તેડાવ્યા. શ્રી ગોકુળથી રઘુનાથજી પધાર્યા, જેમના સંગમાં પ્રભુ શ્રી ગોપાલલાલ પણ બિરાજે છે. મહેતા માધવદાસનો આનંદ ક્યાંય સમાતો નથી. ઘણા જ વૈભવ વિલાસથી સામૈયા કરી શ્રી ઠાકોરજીને ઘેર પધરાવી લાવ્યા અને મંગળમય ચીજોથી વધાવ્યા. વૈષ્ણવોનો આનંદ અપાર છે અને સૌ કીર્તન કરે છે. ઘણા જ આનંદથી સર્વેએ પ્રસાદ લીધા. માધવદાસની સ્ત્રીને યાદ આવ્યું, તેથી પોતે સીપારણ પાસે ગયા અને કહ્યું કે ચાલો પેલા ફકીર પાસે જઈએ. ત્યારે સીપારણ કહેવા લાગી, બાઈ, તું તો ઘેલી છે. તારે ત્યાં શ્રી ગુસાઈજી પધાર્યા છે માટે નથી જાવું. ત્યારે માધવદાસની સ્ત્રી કહે, ના, તેની પાસે તો જાવું જ છે, કારણ કે મને તેણે દીકરો દીધો છે. એમ કહી સીપારણને સાથે લઈ માધવદાસના સ્ત્રી ફકીર પાસે ગયા અને કહ્યું, જે તમારાથી કહેવાથી મારે ત્યાં દીકરો આવ્યો છે અને તે નિમિત્તે ખર્ચ કરીએ છીએ. વળી શ્રી ગોકુળથી શ્રી ગુસાઈજી પણ પધાર્યા છે અને વૈષ્ણવો પણ બહાર છે. ફકીરે વિચાર કરી કહ્યું કે મને એ જગતના પતિ એવા શ્રી ઠાકોરજીના દર્શન કરાવો. એ વાત કરી પોતે રાણી સાથે જવા તૈયાર થયો. ફકીર બહાર ઊભો રહ્યો. માધવદાસના સ્ત્રીએ માધવદાસને વાત કરી, જે ફકીર આવ્યો છે અને તેને શ્રી ઠાકોરજીના દર્શન કરવાની ઈચ્છા છે. ત્યારે માધવદાસે જઈ શ્રી રઘુનાથજીને વાત કરી કે ફકીર આપના દર્શન કરવા આવ્યો છે. ત્યારે રઘુનાથજીએ કહ્યું કે જે આવવા દિયો. ત્યારે વૈષ્ણવો કહેવા લાગ્યા, કૃપાનાથ, એ અસુર છે. રઘુનાથજી કહે, ભલે, તેને આવવા દિયો, એ ખાતાનો જીવ છે. ફકીરે આવી શ્રી રઘુનાથજીના તથા શ્રી ગોપાલલાલજીના દર્શન કર્યા. મનમાં ઘણો જ આનંદ આવ્યો અને વિનંતી કરી કહેવા લાગ્યો, હે જગત તારક કૃપાનિધિ, આ દીન સેવકને દયા લાવી તમારો કરો અને મારો ઉદ્ધાર થાય તેમ કરો. એ સાંભળી શ્રી રઘુનાથજી ઘણા ખુશી થયા અને કહ્યું, તું ધીરજ ધર, હમણાં તારો કાળ આવ્યો છે. આવતા જન્મમાં પ્રભુ શ્રી ગોપાલલાલ સુદ શ્રી ગોપેન્દ્રલાલ જામનગરમાં પધારી તારો નિસ્તાર કરશે. એ સાંભળી દર્શન કરી ફકીર ઘરે ગયો. ત્યાં બેઠા બેઠા તેનો કાળ આવ્યો અને તે ખોકિયા ગામમાં ખોજાને અવતર્યો અને ઉંમર થતા જામનગરમાં રાજા પાસે લૈયાનું કામ કરતો. પોતાની કેટલીક અસર વૃત્તિને લઈને તે કોઈ વખત લૂંટફાટ પણ કરતો. ઘણો જ માથા ભારે માણસ અને રાજાનો માનીતો, તેથી કોઈ કાંઈ કહી શકતું નહીં. પોતાના સંગમાં કેટલુંક સૈન્ય લઈ પશ્ચિમના કેટલાક રાજાઓને હરાવી જીત મેળવી. તેથી રાજાને ઘણો જ માનીતો થયો અને હજુરી કારભારી થયો. પૂર્વજન્મના કેટલાક અધૂરા કર્મો પૂરા થવા સમય આવ્યો. તેને પૂરવની વાત યાદ આવી અને એ શોધ કરવા માટે તેણે એવો રસ્તો લીધો કે જે કોઈ ગુસાઈ ગામમાં આવે તેને લૂંટી લઈએ. એવી રીતે કેટલોક સમય ગયો ત્યારે શ્રી ઠાકોરજીએ પોતાના જનની શુદ્ધ લેવા વિચાર્યું અને સંવત 1711ની સાલમાં શ્રી ગોપેન્દ્રલાલ જામનગરમાં પધાર્યા.
વૈષ્ણવો સામૈયા કરી ગામમાં પધરાવી જાય છે. એ વખતે જીવન બેઠો છે. તેથી કામદાર ધનજીએ પૂછ્યું કે કોણ છે અને આટલા બધા દિકામથી કેમ લઈ જાય છે? કામદાર ધનજીએ કહ્યું, શ્રી ગોકુળના કનૈયા છે અને તેમને શ્રી મહાલખમાં ઘરે પધરાવી જાય છે. જેને શરણ લીએ છે તેના તત્કાળ દુઃખ દૂર થઈ જાય છે. ત્યારે જીવન કહેવા લાગ્યો, જો એ મને નામ લઈ બોલાવે તો હું સાચું માનું. એવો વિચાર કરી પોતે ત્યાં ગયો અને નમવા જાય છે. ત્યાં જ પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલજીએ કહ્યું, જીવન આવો બેસો. એ સાંભળતા જ જીવનના ભાગ્ય ખુલી ગયા અને તેને મૂર્છા આવી. તેને ઘરે લઈ ગયા. એક મુહૂર્ત મૂર્છા રહી અને શુદ્ધિ આવી ત્યારે ચાકરને કહેવા લાગ્યો, મહાલક્ષ્માને ઘરે શ્રી ઠાકોરજી ઠાઠમાઠથી બિરાજતા હશે, ચાલો ત્યાં દર્શન કરવા જઈએ. એમ કહી ખોટું શ્રીફળ અને ખોટી કોરી વિશેષ ખાતરી થવા લાગી અને લક્ષ્માને ઘરે આવી કહેવા લાગ્યો કે મારે શ્રીજીના દર્શન કરવા છે. વૈષ્ણવ કહે, અત્યારે સમય નથી, શ્રીજી બેઠકે પધારે ત્યારે આવજો. તેથી જીવન શ્રી ઠાકોરજીને ઉતારે આવી વાટ જોઈને બેઠો છે. ઉત્થાપન સમયે શ્રી ગોપેન્દ્રજી ત્યાં પધાર્યા. તેથી જીવને શ્રીફળ અને કોરી ધરી શ્રી ગોપેન્દ્રજીએ શ્રીફળ સુધારવા ભંડારીને આપ્યું અને કોરી વૈષ્ણવને વાટવા આપી. જીવન મનમાં વિચાર કરવા લાગ્યો, આ ઘડીએ મારી ફજેતી થશે, પણ શ્રીફળ તદ્દન સારું નીકળ્યું. તે શ્રી ઠાકોરજીને ધરી વૈષ્ણવને પ્રસાદ વાટ્યો. કોરી પણ સાચી નીકળી. એ જોઈ જીવન ઘણું આશ્ચર્ય પામ્યો અને સાક્ષાત પૂર્ણાનંદ પુરુષોત્તમ સ્વરૂપ છે એમ જાણી શ્રી ઠાકોરજીને વિનંતી કરવા લાગ્યો, હે કૃપાળુ, આપનો જ આધાર છે. હવે મારા ઉપર કૃપા કરી મારો નિસ્તાર કરો. આપના દાદાજીનું વચન છે તો મને તજશો નહીં. હે અલબેલા, દયાના ધરનાર, મને પાપીને સુખ આપો. હું મહાભૂલથી ભરેલો, પાપોથી ઘેરાયેલો તમારે શરણે લઈ સેવક કરો. પ્રભુ, હું હવે આપને નહીં છોડું. જ્યાં જાઉં ત્યાં પણ મને સાથે રાખો. મારો અનુગ્રહ કરો, સંસાર સફળ કરો. એ પ્રમાણે અનેક પ્રકારે ઠાકોરજીના ચરણમાં પડી વિનંતી કરવા લાગ્યો. આંખોમાંથી અશ્રુની ધારાઓ વહે છે. એ જોઈ દયાના ધરવા વાળા શ્રી ઠાકોરજીને દયા આવી અને તેને શુદ્ધ કરવા માટે નગરના પંડિતોને બોલાવીને કહ્યું, આને હિન્દુ કરો. શ્રી ઠાકોરજીએ નગરના પંડિતોને બોલાવીને કહ્યું કે તમે શાસ્ત્રમાં જોઈ જીવનની શુદ્ધિ થાય તે રીત શોધી કાઢો. એ આજ્ઞા સાંભળી મહાન વિદ્વાન પંડિત શાસ્ત્રો અને પુરાણો તપાસ કરવા લાગ્યા. બધા ગ્રંથો જોયા પણ એ રસ્તો ન મળી શક્યો. તેથી શ્રી ગોપેન્દ્રજી કહે, બ્રહ્મ પુરાણના 72માં અધ્યાયમાં જુઓ. એ જોઈ પંડિત કહેવા લાગ્યા, કૃપાનાથ, આપ સર્વ વિધિના કરનાર છો. ચાહો તે કરી શકો, પણ અમારાથી તો આ માંદા હિન્દુ થઈ શકે નહીં. કારણ કે જીવતા જીવના આ દેહને અગ્નિ સંસ્કાર કરવો જોઈએ, તો જ તેની શુદ્ધિ થાય. પણ એ શક્તિ અમારામાં નથી. આપ પોતે જ તેની પર કૃપા કરો તો થાય. તેથી જ ગોપેન્દ્રજી કેટલાક વૈષ્ણવો સહિત જીવનને લઈ સ્મશાનમાં ગયા અને ત્યાં એક મોટી ચિતા ખડકી. તેમાં જીવનને સુવરાવી અગ્નિ સંસ્કાર કર્યો. ત્યાર પછી બધા મંદિરે ગયા. સંધ્યા સમય થયો ત્યારે શ્રી ઠાકોરજી વૈષ્ણવો સહિત પાછા સ્મશાનમાં ગયા અને જીવનને સજીવન કર્યો. જીવન સહિત શ્રી ઠાકોરજીના સામૈયા કરી વૈષ્ણવો ગામમાં પધારી લાવ્યા. એક કોઠીમાંથી સાણેથી તાણી કાઢ્યો. એ વખતે જીવનના માથામાંથી ચોટલી નીકળી ત્યારે કહેવા લાગ્યા કે જન જીવન શરણે લીધો શકળ શાસ્ત્ર વિચાર, વેદ વર્જિત વર્ણ કીધો નિજ જન નિસ્તાર. જીવન બેઠો થયો અને પોતાની સર્વ સમૃદ્ધિ વાળી બંગલા વગેરે સ્થાવર જંગમ સર્વસ્વ
શ્રી ઠાકોરજીને અર્પણ કર્યું અને હાથ જોડી વિનંતી કરવા લાગ્યો કે જે આ જીવને હવે શી આજ્ઞા છે? ત્યારે શ્રી ભૂપેન્દ્રજી આજ્ઞા કરી, જે જ્યાં પણ વૈષ્ણવ છે અને તમે પણ વૈષ્ણવ છો તો તમારાથી બને તેટલી રાજ્યમાં સહાયતા કરો એવી આજ્ઞા કરી. દ્વારિકા સાથે તેડી ગયા. વળતા જીવનદાસને નગરમાં રાખ્યા. તેના પર અનહદ કૃપા કરી અને હસ્તાક્ષર સેવન પધરાવી આપ્યું. તે જીવનદાસને સાનુભાવ જણાવતા અહોને શ્રી ગોપેન્દ્રજીનું ધ્યાન કરતા એવા યવન ઉપર પણ આપ શ્રીએ કૃપા કરી છે. આજકાલ તો ઘણાઓને સેવા કરવામાં પણ શરમ આવે છે. જીવનદાસ એવા પૂર્ણ કૃપા પાત્ર ભગવતી થઈ ગયા, તેની સમાન આજે કોણ થઈ શકે? પણ પોતાના જનોને પ્રિય કદી ના વિસારે રે, ગમે તેવી યોની હોય અંતરમાં સુધારે રે, ખરો લાભ લેવા મળી દેહ શું સ્વભાવે રે, એવા પ્રભુ ભૂલી કોણ જિંદગી ગુમાવે રે. જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તુમદાસ આમદાસ ચરણ જાણીને મને ક્ષમા કરજો. બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય.